પંચમહાલમાં થયેલા બોગસ લગ્ન નોંધણી કેસમાં પર્દાફાશ 500થી વધુ લગ્ન નોંધણી થયાનું સામે આવ્યું. નવેમ્બરમાં થઈ 100થી વધુ નોંધણી. બનાસકાંઠા, હિંમતનગર, સુરત ઉપરાંત અન્ય રાજ્યના લોકોના નામ પણ સામે આવ્યા. બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીઓનું નિવેદન. ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી. રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટો કરાયો. લગ્નમાં જે પુરાવા જોઈએ તે ન હોવાનું સામે આવ્યું. માજી સરપંચે કહ્યું, જે લગ્ન નોંધણી કરતા હતા તે અમને જાણ નથી. બોગસ લગ્ન કૌભાંડનો સૌથી મોટો ખુલાસો. અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામ સુધી રેલો. લવ મેરેજ કરનાર યુવતીના મામાએ કર્યો ખુલાસો. યુવકે યુવતી ગેરહાજરીમાં બોગસ સાક્ષી, બોગસ નોટરી કરાઈ હોવાનો આક્ષેપ. એક જ પદ્ધતિથી 6 મહિનામાં 500થી વધુ બોગસ નોંધણી. બોગસ લગ્ન કૌભાંડમાં વધુ એક ખુલાસો. અંબાજીના દાંતામાં વ્યક્તિએ કરાવી હતી નોંધણી. પંચમહાલના ભુતરાલા પંચાયતમાં કરી હતી નોંધણી. તપાસનો ધમધમાટ પહોંચશે ધાગડિયાવાસ. મહીસાગરના અનેક શહેરોમાં જાતિ આવકના દાખલા મેળવવા વાલીઓની લાઇન. વાલીઓના મતે ગાઈડલાઇન મુજબના તમામ પુરાવા હોવા છતાં નથી મળી રહ્યા દાખલા. દાખલા ન મળતા બાળકોને નથી મળી રહ્યું સ્કૂલ કોલેજમાં એડમિશન. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. દાખલા કઢાવવાને લઈ ઓફિસનો સમય સવારે 10ના બદલે 9 વાગ્યાનો કરાયો. રાત્રે પણ 10 કલાક સુધી કરાઈ છે કામગીરી. ડોક્યુમેન્ટની જાણકારી આપતા બોર્ડ પણ લગાવાયા. સાથે જ પાણીની અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. ન્યૂઝ 18 ગુજરાતીએ જાતિ અને આવકના દાખલા કઢાવવા માટે વાલી અને વિદ્યાર્થીઓની વેદના દર્શાવતો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ તંત્ર દોડતું થયું અને લોકોને પડતી અવગણનો અંત આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. અહેવાલ બાદ ટોકનની કરાઈ વ્યવસ્થા. દાખલા કઢાવનારને નહીં પડે હવે અગવડ. ટોકન પ્રમાણે સ્વીકારાઈ છે અરજદારોની અરજી. વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરાયું. વડોદરામાં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સમય સવારે 9 વાગ્યાથી શરૂ કરાયો. સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ. અરજદારોએ પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણી. શાળા કોલેજોમાં પ્રવેશને લઈ વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈન. સંતાનોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા. સુરતમાં આવક અને જાતિના દાખલા માટે લાંબી કતાર લાગી. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં લોકોએ જણાવી સમસ્યા. ઓનલાઈન સિસ્ટમ છતાં કામ ધીમું હોવાનો કરાયો આક્ષેપ. એટલું જ નહીં, ઝેરોક્ષ માટે 2 ગણા રૂપિયા વસૂલાતા હોવાનો આક્ષેપ. રૂપિયા અને સમય બગડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ. ધોરણ 10 અને 12ની પરીક્ષા પરિણામ બાદ પ્રવેશ માટે દાખલાની પડે છે જરૂર. છોટાઉદેપુરમાં નોન ક્રિમિનલ અને જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી. વ્યવસ્થાના અભાવે વાલીઓને થઈ રહી ચાલાકી. ધીમી કામગીરીને લઈને ધરમના ધક્કા ખાવા પડતા હોવાનો વાલીઓએ કર્યો આક્ષેપ. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સતત 4થા દિવસે એમજીવીસીએલ કચેરીની બહાર લોકોએ કર્યો વિરોધ. 2 મહિને 2000 જેટલું બિલ આવતું હતું, જેની સામે 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવ્યાનો લોકોએ કર્યો દાવો. રાજકોટમાં એસટી બસ સ્ટોપની લિફ્ટમાં યુવક ફસાયો. ફાયર વિભાગને યુવકનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. મહા મહેનતે યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના. દુર્ઘટનામાં 21 વર્ષીય માતા અને 1.5 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું. સારવાર દરમિયાન મહિલાનું થયું મોત. મૂળ બિહારના વતની પરિવારને નડ્યો અકસ્માત. મેટોડા પાસે કાર ચાલકે 3ને લીધા અડફેટે. બનાસકાંઠામાં પરણિતાના અપહરણનો આક્ષેપ. ધાનેરાના રાજેડા ગામનો વિડીયો વાયરલ. મરજી વિરુદ્ધ પરણિતાને મંદિરમાંથી ઢસડીને સાસરે ઉઠાવી ગયા. માતા પિતા અને પરિજનોની હાજરીમાં અપહરણનો આક્ષેપ. પરણિતાના પિતાએ 7 લોકો સામે પોલીસે કરી અરજી. શેરડીના રસ પીવાથી મોત મામલે મોટો ઘટસ્ફોટ. વ્યાજખોરોના ત્રાસથી કર્યો હતો સામૂહિક આપઘાત. પરિવારના 2 સભ્યોના થયા હતા મોત. એક વ્યક્તિનો થયો હતો બચાવ. 20% વ્યાજે 3 લોકો પાસેથી લીધા હતા 9 લાખ રૂપિયા. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ ચોરથી ગેંગના 3 લોકો ઝડપાયા. 90 લીટર પેટ્રોલ, 120 લીટર ડીઝલના 7 કેરવા જપ્ત કરાયા. આરોપીઓ ટેન્કરમાંથી કરતા હતા પેટ્રોલ ડીઝલની ચોરી. વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત. અજાણ્યા વાહન અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા એકનું મોત. ટેન્કરના કેબિનમાં ડ્રાઈવર ફસાયેલા ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યુ. વડોદરામાં કોન્ક્રીટ મિક્સર મકરપુરા તળાવમાં ખાબક્યું. તળાવમાં ચાલી રહી હતી કામગીરી. ઢાળવાળી જગ્યા હોવાથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.
જૂનાગઢના રવનીમાં પિતા પુત્રની હત્યા મામલે મુખ્ય 2 આરોપી જયપુરથી ઝડપાયા. 11 મે 7 લોકોએ કરી હતી પિતા પુત્રની હત્યા. જે મામલે પોલીસે અન્ય 5 આરોપીઓની કરી હતી ધરપકડ. આરોપીઓ પાસેથી હથિયારો સહિત 15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કચ્છમાં ઢોરીસીમમાં લાગી આગ. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હલકબંધ. દાહોદના જલાઈ ગામે ઘરમાં આગ લાગતા 2 બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા. 2 વર્ષના બાળકને 9 માસની બાળકી વિકરાળ આગમાં મોતને ભેટ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. સમગ્ર મામલે પોલીસે કામગીરી હાથ ધરી. અમદાવાદમાં એક જ દિવસમાં 3 વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. સોલા, સરખેજ અને નારણપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડ્યા દરોડા. દારૂની અલગ અલગ ફેરાફેરીમાં કુલ 3 આરોપી ઝડપાયા. 7 આરોપી વોન્ટેડ. કારમાં જીપીએસ જામર લગાવી દારૂની કરતો ચોરી આરોપી ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 360 દારૂની બોટલ સાથે રાજસ્થાનના એક વ્યક્તિને ઝડપી પાડ્યો. આરોપી અગાઉ વટવામાં પણ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. મહીસાગરમાં વધુ એક ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો. ઘાસવાડામાં એસઓજીએ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો. 1 વર્ષમાં 5 જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા. મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી. ડોક્ટર વિનોદ મકવાણાની તાત્કાલિક બદલી કરાઈ. ડીડીઓએ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો. દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ. અમદાવાદના પાલડીમાં આવેલ વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનો મામલો. 50 વર્ષ જૂના 156 મકાનો જર્જરિત હોવાને લઈને ઉઠ્યો વિવાદ. સોસાયટીના હોદ્દેદારો પર રીડેવલપમેન્ટ ન કરતા હોવાના આક્ષેપ. હોદ્દેદારોએ કહ્યું માત્ર 144 લોકોએ આપી છે મંજૂરી. અમદાવાદમાં ઢોસામાંથી નીકળ્યો પથ્થર. કાંકરિયામાં પ્રિન્સ રિફ્રેશમેન્ટના ઢોસામાંથી પથ્થર નીકળ્યો. ગ્રાહકની સતર્કતાથી મામલો સામે આવ્યો. સંચાલકે ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો. બિલ ન લેવાની વાત કરી સમગ્ર મામલે સમાધાન કરાયું. ગીર સોમનાથમાં ચોખા ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો. મામલતદારે ચોખાનું સેમ્પલ લઈ તપાસ હાથ ધરી. ચોખાનો જથ્થો રેશનિંગનો હોવાનું અનુમાન. વલસાડમાં ફરી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. એસઓજીએ પારડીના અરનાલામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો. મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાનમાંથી 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી અને 80 કિલો ચણા સહિતનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તારની સરકારી અનાજની દુકાનોનું હોવાનું સામે આવ્યું. એસઓજીએ ગેરકાયદે વેચાણ કરતા કૃણાલ ગજ્જરને ઝડપવા કાર્યવાહી હાથ ધરી. ગેરરીતિને પગલે સ્થાનિક તંત્ર સામે સવાલ ઉઠ્યા. પરસોત્તમ રૂપાલાએ કર્યા નારણ કાકાના વખાણ. 87માં જન્મદિવસે કહ્યું નારણ કાકા હજુ 27 વર્ષના યુવાન છે. ભાજપના એક મજબૂત પિલ્લર આપણા નારણ કાકા. ક્ષત્રિય સમાજના આંદોલન અંગે સૌથી મોટા સમાચાર. રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાનું નિવેદન. સિદ્ધાંત આધારિત લડાઈ હતી, તેને રાજકીય રીતે લેવી નહીં. ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું, માત્ર વિરામ લીધો છે. ક્ષત્રિય આંદોલન અંગે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદન પર રાજપૂત સમાજ સંકલન સમિતિની પ્રતિક્રિયા. કહ્યું શંકરસિંહ અમારા આદરણીય છે જરૂર અને આંદોલન સંકલન સમિતિની 120 સંસ્થાએ શરૂ કર્યું છે. વધુમાં કહ્યું કે આંદોલન ચાલુ કે પૂરું કરવાનો અધિકાર સમાજનો સંકલન સમિતિની કોર કમિટીનો છે. કદાચ શરત ચૂકથી આવું બોલાઈ ગયું હશે. એમના જેવા પીઢ વ્યક્તિ આવું ન બોલી શકે તેવું પણ તેમણે ઉમેર્યું. ગુનાખોરી ડામવા સુરત પોલીસનો નવતર પ્રયાસ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિવિધ ગુનાઓના આરોપીઓને બોલાવી ફરી ગુના ન કરવા આરોપીઓને સમજાવાયા. ઉમરા, વેસુ, અલથાણ સહિતના આરોપી એક ગ્રાઉન્ડમાં બોલાવાયા. અમદાવાદમાં શાળાઓએ હવે વર્ગ વધારાની રાહ નહીં જોવી પડે. ઓનલાઈન માહિતી આપતા વર્ગ મળી જશે. શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે મળશે વર્ગ. શિક્ષણ વિભાગના જીઆરમાં સુધારાને પગલે ગ્રાન્ટેડ શાળાઓની મૂંઝવણ થશે દૂર. અમદાવાદમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. ટ્રાફિક હળવો કરવા બ્રિજ બનાવતા પહેલા સર્વિસ રોડ આરસીસીના બનાવવામાં આવશે. સોમનાથના કોડીનારમાં રહેણાંક વિસ્તારમાં દેખાયો સિંહ પરિવાર. વહેલી સવારે સિંહ અને સિંહણ 3 સિંહ બાળ સાથે લટાર મારતા દેખાયા. સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગને જાણ કરતા 2 સિંહ બાળને રેસ્ક્યુ કરી ફરી જંગલમાં છોડાયા. વરસાદ વચ્ચે ગુજરાતમાં હીટવેવની આગાહી. ગુજરાતમાં 3 દિવસ સુધી પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે. હવામાન વિભાગની ગરમી અંગે આગાહી. સૌરાષ્ટ્ર કચ્છના 4 જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં આખરી ગરમી પડી શકે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં હીટવેવની આગાહી. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે.
ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદથી રસ્તાઓ પર કીચડ. દાદરાનગર હવેલીમાં ચાલી રહી છે નવા રસ્તાની કામગીરી. વરસાદના કારણે રસ્તા પર કીચડ થઈ જતા વાહન ચાલકોને થઈ હાલાકી. સુરેન્દ્રનગરમાં 11માંથી 6 જળાશયોના તળિયા ઝાટક. 5 જળાશયોમાં માત્ર 29% જ પાણીનો જથ્થો બચ્યો. જો વરસાદ ખેંચાય તો જિલ્લાના 5 તાલુકાના ગામોની હાલત કફોડી બનવાના એંધાણ. સુરતમાં યુવકના સ્ટન્ટનો વીડિયો વાયરલ. ચાલુ ટેમ્પોના બોનેટ પર બેસી કરી જોખમી સવારી. યુવક સહિત ચાલકની કરી ધરપકડ. વાયરલ વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનું ખુલ્યું. પોલીસે સ્ટન્ટ કરનાર બંને આરોપીની કરી ધરપકડ. તમિલનાડુના તથુકડીમાં વરસ્યો વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તા પાણી થયા. હૈદરાબાદમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે વધી લોકોની સમસ્યા. નવી મુંબઈમાં વરસ્યો વરસાદ. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ચૂંટણીના અંતિમ તબક્કાઓમાં ભાજપનો પ્રચાર તેજ. આજે બારાબંકી, હમીરપુર અને ફતેયાપુરમાં પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ. ગૃહમંત્રી અમિત શાહ રાયબરેલી અને અમેઠીના પ્રવાસે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં કોંગ્રેસનો ઝંઝાવતી પ્રચાર. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો. દિલ્હી પોલીસે આપના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલનું નિવેદન લઈને મેડિકલ તપાસ કરાઈ. મારપીટ મામલે નિવેદન લઈ કેજરીવાલના પીએ વિભાવ કુમાર સામે કેસ નોંધાયો. મહારાષ્ટ્રના થાણેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે યોજ્યો રોડ શો. કલ્યાણના લોકસભા ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે કર્યો પ્રચાર. ચારધામની યાત્રા માટે 19 તારીખ સુધી નહીં કરી શકાય રજીસ્ટ્રેશન. ભારે ભીડના કારણે લેવાયો નિર્ણય. એક અઠવાડિયાથી ઋષિકેશ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પમાં યાત્રીઓનો જમાવડો. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડ. સતત વધી રહેલી ભીડને લઈને લેવાયો નિર્ણય. 31 મે સુધી વીઆઈપી દર્શન નહીં કરી શકે ભક્તો. દરેક શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ. ઉત્તરાખંડના મુખ્ય સચિવનો આદેશ. ચારધામ યાત્રામાં મંદિર પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ. વિડીયો શૂટ પર મુકાયો પ્રતિબંધ. દર્શનમાં વ્યવસ્થા ન સર્જાય તે માટે મુકાયો પ્રતિબંધ. જોશીમઠ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ફોન પ્રતિબંધના નિયમને મંદિરના પૂજારીઓએ વધાવ્યો. બદ્રીનાથ ધામ મંદિરના પુરોહિતે કહ્યું, લોકો દર્શન માટે આવે, રીલ બનાવવા કે વિડીયો બનાવવા નહીં. ચારધામ યાત્રાને લઈને જોશીમઠ ઉત્તરાખંડમાં રોનક. યાત્રા શરૂ થતાં ઠપ થયેલા ધંધા રોજગાર ફરી શરૂ થયા. જમીન ધસવાની સમસ્યા થવાથી લાંબા સમય બાદ ધંધા શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ. પંચમહાલમાં ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવીઓના ઘરમાં અંધારપટ. પ્રીપેડ સ્માર્ટ મીટરોને કારણે બિલ વધ્યાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. રિચાર્જ જાણકારીનો અભાવ અને આર્થિક રીતે મોંઘા મીટરને લઈને શ્રમિકોની હાલત કફોડી. સ્માર્ટ મીટરમાં રિચાર્જ જલ્દી પૂરું થઈ જવાના આરોપ સાથે શ્રમિકોએ કર્યો વિરોધ. અગાઉના જૂના મીટરો ફરી લગાવી આપવા કરાઈ માંગ. જોકે થોડા દિવસ અગાઉ વીજ કંપનીના અધિકારીઓએ ઉપલી કક્ષાએ રજૂઆતનું આપ્યું છે આશ્વાસન. સુરતના પીપલોદમાં ડીજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000 થી 2500 બિલ આવતું હોવાનો આરોપ. 10 દિવસમાં 2000નું કરાવવું પડે છે રિચાર્જ. ભાવનગરમાં વેપારીઓ સામે ફરજ રૂકાવટની ફરિયાદને લઈને રોષનો માહોલ. વેપારીઓએ બાઇક રેલી કાઢી કલેક્ટર, મનપા કમિશનર અને એસપીને આવેદન આપ્યું. અમુક ઓફિસ ધારકો પાસે રોકડ રકમની માંગણી કરાઈ હોવાનો પણ વેપારીઓએ આક્ષેપ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો હોબાળો. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓનો વિરોધ. યોગ્ય ફેકલ્ટી ન હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ. અભ્યાસક્રમ પૂર્ણ ન થયો છતાં પરીક્ષાનું કરાય આયોજન. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરનો પણ અભાવ. અમદાવાદમાં જાતિના દાખલા માટે લાંબી લાઈન લાગી. સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહે છે. રોજના 300 લોકોની અપાઈ છે ટોકન. ટોકન લેવા માટે પણ વાલીઓ ઉભા રહે છે લાઈનમાં. જાતિ અને આવકના દાખલા માટે એજન્ટ પ્રથાનો વાલીઓનો આરોપ. ફોર્મ ભરવાના 50 થી 100 રૂપિયા લેતા હોવાનો લોકોનો આરોપ. જ્યારે ડાયરેક્ટ ફોર્મ કઢાવવા માટે 3000 રૂપિયા લેતા હોવાનો લોકોનો આરોપ. બીજી તરફ અધિકારીઓએ એજન્ટ પ્રથાના આરોપો નકાર્યા અને કહ્યું કે અમારા બધા સ્ટાફને સૂચના સમયસર કામ પૂર્ણ કરવાના સૂચનો અપાયા છે. સવારે 10 વાગે જ ટોકન અપાય છે. સાથે અરજદારોને એજન્ટોથી દૂર રહેવા કરી અપીલ. સુરતમાં આવકનો દાખલો કઢાવવા લાંબી લાઈન લાગી. ટોકન લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભું રહેવું પડે છે. એજન્ટ પ્રથા ચાલતી હોવાનો લોકોનો આક્ષેપ.
વિદ્યાર્થીઓના પ્રવેશ માટે જરૂરી દાખલા માટે વાલીઓને ભારે હાલાકી। સુરતમાં વિવિધ દાખલાઓને લઈને એમએલએ કુમાર કાનાણી મેદાની અવ્યવસ્થાને લઈને કલેક્ટરને લખ્યો પત્ર। તાત્કાલિક વ્યવસ્થા કરવા કરી હતી રજૂઆત। પત્ર લખ્યા બાદ દાખલા સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા કાનાણી। ન્યૂઝ 18 અહેવાલ બાદ રાજકોટના વાલીઓને રાહત મળી। વિવિધ દાખલા માટે કતારમાં ઊભા રહેલા વાલીઓને મળ્યું પાણી। ન્યૂઝ 18 અહેવાલ બાદ પાણીની વ્યવસ્થા કરાઈ। સતત બીજા દિવસે દાખલા માટે વાલીઓની લાગી છે લાઈન। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી અલગ અલગ અન્ય 3 જગ્યાએ ખસેડાતા લોકોની હાલાકી। કચેરીની ઇમારત જર્જરિત બનતા કચેરી અન્ય સ્થળે ખસેડાઈ, પરંતુ જૂની કચેરીએ કોઈ પણ જાતની સૂચના દર્શાવતું બોર્ડ ન મુકાતા અરજદારોમાં રોષ છવાયો। ખેડામાં સબ રજિસ્ટ્રાર અને વડતાલના સરપંચ વચ્ચે બોલાચાલી। વડતાલની 300 ગુંઠા સરકારી જમીનોનો બારોબાર દસ્તાવેજ થયાનો સરપંચે લગાવ્યો આરોપ। પંચાયતે ભૂગર્ભ ગટર માટે સંપાદનની કરી હતી જમીન। ભૂમાફિયાઓએ જમીન પચાવ્યાનો સરપંચે કર્યો આક્ષેપ। દ્વારકા શહેરમાં સબ રજિસ્ટ્રાર કચેરી નિયમિત ચાલુ રાખવા માંગ। વકીલ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું આવેદન। એકાંતરા કામગીરીથી અરજદાર અને વકીલોને પડી રહી છે મુશ્કેલી।